નમસ્કાર. ધોરણ 4 અને વિષય છે ગણિત અને એકમ નંબર 10, જેનું નામ છે પેટર્નની રમત. તો પેટર્નની રમતના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે માર્ગદર્શન. તો એમાં નંબર પ્રશ્ન 1, આપેલા આકારોનો ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન બનાવો. અહીંયા આપણે ત્રિકોણ, ચોરસ અને ગોળનો ઉપયોગ કરી અને પેટર્ન બનાવવાની છે. અહીંયા એક નમૂના રૂપ આપણને બનાવીને આપેલું છે, જેમાં જોઈએ તો અહીંયા કીધેલું છે કે ભાઈ આ એક આખું જ અલગ અલગ પેટર્ન બનાવી. એવી જ પેટર્ન આપણે બનાવીએ તો કઈ રીતે બનાવી શકાય? તો અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ. તમને નમૂના રૂપ છે, તમે અલગ પણ કરી શકો. પહેલાં ત્રિકોણ, પછી ચોરસ, ગોળ, ત્રિકોણ, ચોરસ. હવે અહીંયા શું આવશે? તો અહીંયા આવશે ગોળ. ત્યાર પછી આવી ગયું ત્રિકોણ. હવે શું આવશે? તો કે ચોરસ. ત્યાર પછી ગોળ, ત્રિકોણ. આવી રીતે. એના સિવાય હવે નંબર 2ની અંદર બીજી એક બનાવેલી જે પેટર્ન છે એની અંદર જોઈએ આપણે. તો એ પેટર્નની અંદર આપણે અહીંયા આ રીતે જે આપેલું છે એમાં શું કરાય? તો કે એક ચોરસ અહીંયા બનાવાય, સામે બીજું તરત એક ગોળ બનાવાય અહીંયા. ત્યાર પછી હવે એને ફેરવી અને ગોળ છે એ અહીંયા લઈ લેવાય અને ચોરસ છે એને અહીંયા લેવાય. તો આવી રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરતું જશે. હવે જે ચોરસ છે એ ચોરસ આ બાજુ આવી જશે અને ગોળ છે એ નીચે જતું રહેશે. આ એક પ્રકારની આખી ગોળ રાઉન્ડની પેટર્ન બનતી જાય છે. એવી રીતે પણ તમે બનાવી શકો છો. આગળ જોઈએ નંબર 3. તો નંબર 3ની અંદર તમે પેટર્ન બનાવી હોય તો એક પ્રકાર આવી પણ પેટર્ન બનાવી શકાય કે જેમાં સૌપ્રથમ તમારે ટ્રાયેંગલ લેવાનો છે. ટ્રાયેંગલ લઈ અને એની અંદર આપણે બોક્સ બનાવવાનું છે અને એની અંદર પછી ગોળ કરવાનું છે. આવી રીતે આપણે કરી અને આગળની પેટર્ન તૈયાર કરી શકાય છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર અહીંયા પેટર્ન આગળ વધારવાની સૂચના છે. આપણે શું સૂચના આપી છે? પેટર્ન આગળ વધારો. તો એમાં જોઈએ નંબર 1. તો અહીંયા 4 પાંદડી છે. ત્યાર પછી અહીંયા 3 પાંદડી, અહીંયા 2 અને અહીંયા કેટલી પાંદડી વધી? 1. અને છેલ્લે જે છે એમાં ફક્ત અને ફક્ત ગોળ વધે છે. એવી જ રીતે નંબર 2ની અંદર જોઈએ આપણે. તો નંબર 2ની અંદર કીધું છે કે ભાઈ અહીંયા આપણને એક એરો આપેલો છે. આમાં આપણે જોઈએ તો આમાં આપણને પહેલાં કેટલો એરો આપેલો છે? એક એરો આપેલો જે ઊભો છે. પછી 2 એરા આડા છે, 3 એરા નીચે છે. તો હવે 4 એરા આ રીતે આપણે બનાવવાના છે. હવે એના પછી કઈ આવશે? તો કે ઉપરની સાઈડમાં 5 એરા આપણે બનાવવાના થશે. 3, 4 અને 5. તો આ પેટર્ન આગળ વધારી કહેવાય. આગળ જોઈએ તો અહીંયા એવી જ રીતે આપણને આ જે પેટર્ન આપી છે એમાં જોઈએ તો શું છે આની અંદર? તો આપણને અહીંયા પહેલું જે ગોળ છે એ ગોળની અંદર વાત કરીએ તો પહેલાં ગોળની અંદર અહીંયા આપેલું છે આપણને ભરેલું ખાનું. ત્યાર પછી અહીંયા નીચે ભરેલું આવે છે. હવે અહીંયા આવે છે. તો જે આપણે ચોથું બનાવવાનું છે પેટર્ન એની અંદર ક્યાં આવશે? તો કે એ જે છે એ આપણે અહીંયા ભાગ ભરેલો આવશે. આ ભાગ જે છે એ ભરેલો આવશે. આગળ જોઈએ તો એમાં નંબર 4. નંબર 4ની અંદર આપણને પહેલાં એવું કીધેલું છે કે ભાઈ 2 છે. 2ના કેટલા થયા? 4. 4ના કેટલા થયા? 6. તો હવે કેટલા થશે? તો 6ના 8 થશે. કેટલા થશે? 8. ત્યાર પછી નંબર 5 જોઈએ તો નંબર 5ની અંદર અહીંયા આપણને પહેલાં આપેલું છે ત્રિકોણ. અહીંયા પહેલાં શું આપેલું છે આપણને? ત્રિકોણ. પછી આપ્યું છે ચોરસ. એટલે કે 3 બાજુ, પછી 4 બાજુ, હવે 5 બાજુ. તો હવે કેટલી બાજુ આવશે? તો કે 6 બાજુવાળું આપણે બનાવવાનું થશે. 6 બાજુ તૈયાર થશે. જોઈએ આગળ તો નંબર 6. નંબર 6ની અંદર આ પેટર્ન છે એની અંદર શું છે? તો આ પેટર્નની અંદર આપણે જોઈએ તો એમાં પહેલાં લંબચોરસ, એમાં 4, પછી 3, પછી 4 અને અહીંયા લંબચોરસ. તો અહીંયા એવી પેટર્ન બને છે કે પહેલાં છે એ લંબચોરસ, પછી ત્રિકોણ, પછી ચોરસ. હવે લંબચોરસ આવ્યું તો હવે શું બનશે? તો કે હવે ચોરસ બનશે. ત્યાર પછી શું આવશે? તો કે ત્યાર પછી ત્રિકોણ આવશે. ત્યાર પછી શું આવશે? તો કે લંબચોરસ આવશે. આવી રીતના પેટર્ન આગળ વધે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું કે પેટર્ન આગળ વધારો. અહીંયા પણ એક પેટર્ન આગળ વધારવાની સૂચના છે. આ પેટર્ન કઈ રીતે વધશે? તો આ પેટર્નની અંદર આપણે જોઈએ તો એમાં આપણને અહીંયા ઉદાહરણમાં આપ્યું છે કે ભાઈ
1 અને બી. તો આમાં તમે જુઓ તો એ બીની વચ્ચે 1 છે, અહીંયા સીડીની વચ્ચે 2 છે, EFની વચ્ચે 3 છે. તો એવી જ રીતે આપણે અહીંયા આગળ જોઈએ તો આપણને ખ્યાલ આવી જશે આની અંદર શું કરવાનું. તો કે અહીંયા આપણને આપેલું છે 32 ક, પછી 30 ખ, એટલે 2 ઘટ્યા, 32માંથી 28 થયા. તો 28 અહીંયા કેટલા થશે? 26. અને જે ક, ખ અને ગ, તો અહીંયા શું થશે? ઘ, પછી ચ. તો આ રીતની એની અંદર પેટર્ન છે. એનું પછીનું જે જોઈએ તો એના અંદર આપણને 642 છે પહેલાંમાં, ત્યાર પછી 742, 842. તો અહીંયા શું બનશે? અહીંયા તો અહીંયા આપણે થશે 942 અને અહીંયા બનશે 1042. ચોથા નંબરની અંદર જોઈએ તો ચોથા નંબરની અંદર અહીંયા બતાવ્યું છે આપણને કે ભાઈ 638, પછી 628. હવે ઘટે છે, 10 ઘટે છે, ઓછા થાય છે. તો 618, 608 અને 598. નંબર 5ની અંદર જોઈએ તો નંબર 5ની અંદર પણ એવું જ છે કે ભાઈ 105 છે. અહીંયા કેટલા છે? 105. તો 105માંથી 110 થયા. તો હવે 5 5 વધે છે, એ રહી પેટર્ન અહીંયા કામ કરે. 15, 120, 125 અને 130. અહીંયા પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે કે આપેલા પેટર્નમાં દરેક લીટી પરના અંકનો સરવાળો 21 થાય. કેટલો થવો જોઈએ? 21 થાય. એ રીતે આપણે કયા અંક ગોઠવવાના છે? તો કે 1, 3, 5, 7, 9, 11 અને 13. તો અહીંયા આપણે ગોઠવીને દીધા છે. એ જોઈએ તો એમાં કઈ રીતે થાય? તો અહીંયા આપણે લખી દેવાનું 1, 11, 9, 7, 5, 13, 3 અને 13. હવે આપણે કોઈ પણ સાઈડથી એનો સરવાળો કરીએ, આમ કરીએ, આમ કરીએ કે આમ કરીએ, તો એનો જવાબ કેટલો આવશે? 21. બરાબર. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર કીધું છે આપણને કે ગમે તે સાઈડથી આપણે કરીએ પણ એની જવાબ કેટલો થવો જોઈએ? તો કે એનો જવાબ સરવાળો 30 મળવો જોઈએ. કેટલો મળવો જોઈએ? 30. તો એ 30 અહીંયા જોવું હોય તો આપણે અહીંયા જોઈએ તો જો આનો સરવાળો કરો તો 18, 16, 16 ને 2, 18, 18 ને 12, 30 થઈ ગયા. એવી રીતે આપણે ઊભો સરવાળો કરવો છે તો ઊભો આનો સરવાળો કરો તો 12 ને 6, 12 ને 6, 18, 18 ને 8 થઈ જાય. આવી રીતે આપણે ગોઠવણ કરવાની છે. અને એનો જે સરવાળો છે એ આડી હરોળની વાત કરી છે. કેવી કીધી છે? આડી હરોળ જે છે એની અંદર આપણે સરવાળો 30 થાય છે. નંબર 3. નંબર 3ની અંદર આપણને અહીંયા કીધું છે કે ભાઈ જે દરેક અંક ફક્ત એક જ વખત લેવાનો છે એવી રીતે તૈયાર કરવાનું. તો અહીંયા કરી દીધો છે 2, 5, 4, 3, 1 અને 6. અને એને જાદુઈ ત્રિકોણ કીધું છે. જેને દરેક બાજુનો સરવાળો કેટલો થશે? તો કે દરેક બાજુનો સરવાળો 11 થશે. અહીંયા આપણે જોઈએ તો 2, 3 અને 6. તો એનો સરવાળો થશે 11. એવી જ રીતે બાજુમાં જેનો સરવાળો કેટલો કરવાનો છે? 12. તો અહીંયા આપણે 4, ત્યાર પછી 3 અને 5. તો એનો સરવાળો કેટલો થશે? 12 થશે. બરાબર. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર કીધું છે કે પેટર્ન આગળ વધારો. હવે આ પેટર્ન આગળ વધારવામાં તમે જુઓ તો અહીંયા એની અંદર 1, 2, 3, 4, 5, 6, પછી 3, 5, 7, 9 એટલે 2ની ગેપ કરી છે. ઉપર 4, 4ની ગેપ કરી છે. 4, 4 વધારે છે. ત્યાર પછી 5, 20, 28 એ રીતની પેટર્ન બનાવવાની છે. એવી જ રીતે અહીંયા પણ આપણે આ પેટર્ન આગળ વધારવાની છે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર પણ આપણને પેટર્ન વધારવાનું કહે છે. તો એની અંદર જોઈએ તો અહીંયા આપણને જુઓ તો 42 થાય છે. એટલે કે અહીંયા જે આ પેટર્ન બની છે એની અંદર 2, 2, 2નો વધારો છે. એવી જ રીતે નીચેની જે પેટર્ન છે એમાં પણ 2નો વધારો થયો છે. અહીંયા 6 ને 2, 8 ને 2, 10, 8 ને 2, 10. તો બધામાં 2નો વધારો કરી અને પેટર્ન બનાવી અને અહીંયા જવાબ કરવાના છે. તો અહીંયા જવાબ થાય છે 67 અને અહીંયા જવાબ થાય છે 78. આગળ જોઈએ 5માં તો એમાં પણ 10 + 12 + 14 બનશે 16, 18, 20. તો સરવાળો થશે 90. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર અહીંયા આપણને કીધું છે કે
મોડા અક્ષરની પેટર્નને આગળ વધારો. હવે મોડા અક્ષરની પેટર્ન અહીંયા શું બને છે તો આપણે જોઈએ તો એ એટલે 1, બી એટલે 3, સી એટલે 5. તો અહીંયા આપણે જેમ મોડા અક્ષર વધે એમ આપણે 2 અંકનો વધારો કરવાનો છે. કેટલા અંકનો વધારો કરવાનો છે? 2. એટલે બનતો જશે આગળનો 9, 11, 13, 15, 17, 19, 20, 23, 27, 29 એ રીતે 2 અંકનો આપણે વધારો કરતો જવાનો છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે આપણને, આમાં પણ આપણે પેટર્નના આગળ બનાવવાની છે. તો અહીંયા ઉદાહરણ તરીકે એક આપ્યું છે કે સ્કૂલ. તો સ્કૂલની અંદર એસ એટલે કેટલા થાય છે? 37, સી એટલે 5, એચ એટલે 15, ઓ એટલે 29. તો 29 2 વાર, સ્કૂલમાં ઓ 2 વાર છે એટલે, અને એલ એટલે 23. તો અહીંયા હવે આપણને જે આ શબ્દો આપેલા છે એ શબ્દોને આપણે એ પ્રમાણે લેવાનું કે ભાઈ એમ એટલે કેટલા? તો કે એમ એટલે 25, એ એટલે 1. ક્યાંથી લીધો આ અંક? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ અંક જે આપે છે કોઈ પણ મૂળાક્ષર બરાબર, સમજો કે જી બરાબર 13 લીધા આપણે. જી બરાબર કેટલા લીધા છે? 13. તો આપણે જે અગાઉ જોઈ પેટર્ન બનાવી અને અંક લીધો એ અંક આપણે આમાંથી લેવાનો છે. જે આ અંક છે એ આપણો અંક આમાંથી લેવાનો છે. બરાબર? એટલા માટે અહીંયા એ નોંધ બને છે. એવી રીતે લેતું જવાનું અને બનાવતું જવાનું છે. તો 4 સુધી એ રીતે બની જાય. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ નંબર 5, તો વી આર ફ્રેન્ડ્સ. તો ડબલ્યુ કયા નંબર ઉપર છે? તો કે ડબલ્યુ જે છે એ 45 ઉપર છે. એટલા માટે આપણે એને 45 લખ્યા છે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર જોઈએ તો કે પેટર્ન જોઈ તેના નિયમ સમજો અને તેના શબ્દો બનાવો. હવે અહીંયા શબ્દો બનાવવાની વાત કરી છે આપણને. તો આપણે જોઈએ કે હેપી. તો હેપીમાં એચ એટલે શું છે સમજો. એચ એટલે શું છે? તો કે આઈ. એટલે કે HIJK આવી રીતે ABCD આગળ વધે તો એના પછીનો શબ્દ આપણે મૂકવાનો છે. ઉદાહરણ તરીકે નંબર 1 જોવું હોય આપણે તો નંબર 1ની અંદર અહીંયા આપણને બર્થડેનો છે તો બી પછી શું આવે? સી છે કે નહીં? આઈ પછી શું આવે? જે. એ રીતે આર પછી એસ. તો જે શબ્દ આપેલો છે એના પછીનો આગળનો શબ્દ આપણે લખવાનો રહેશે. અને એવી રીતે આ પેટર્ન આપણે આગળ વધારતી જવાની છે. ત્યાર પછી આપણે જોઈએ આ પેટર્ન બની જાય પછી આ વિડીયો એ તમને ફક્ત માર્ગદર્શન માટે બનાવ્યો છે. તમે સમજી અને ત્યાર પછી તમારી રીતે જાતે સંવેદન પોથીની અંદર તમારે પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર કીધું છે કે પેટર્ન સમજો. શું કીધું છે? પેટર્ન સમજો અને ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા જુઓ તમે કે આપણે જોવું હોય તો પહેલી પેટર્નની અંદર શું કીધું છે? 6, પછી 12, પછી 18 અને પછી 24. હવે શું થશે? 2 6 દુ 12, 12 દુ 6 તરી 18, 6 ચોક 24. એટલે કે 6 નો વધારો થાય છે. કેટલાનો વધારો થાય છે? 6નો. તો એ વધારો જોઈએ તો 6 પંચા 30 બને કે ના બને? 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54. તો આ રીતે 6નો વધારો કરતો જવાનો છે. એવી જ રીતે નંબર 2 જોઈએ તો નંબર 2ની અંદર આપણને કીધું છે તો 3 ને 5 8, 8 ને 5 13, 13 ને 5 18. તો આ જે બીજા નંબરની પેટર્ન છે એ બીજા નંબરની પેટર્નની અંદર 5નો વધારો કરવાનો છે. કેટલાનો વધારો કરવાનો? 5નો. એવી જ રીતે આપણે આગળ જઈએ તો નંબર 4 એની અંદર આપણે 1 અને 4, 4 ને 5 9, 5 9 ને 7. એટલે કે અહીંયા એકી સંખ્યા પહેલાં 5 પછી 7 ત્યાર પછી આવશે 9 ત્યાર પછી આવશે 11. આ રીતે આપણો વધારો કરતો જવાનો છે નંબર 4માં. આગળ જોઈએ તો એની અંદર આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ કે નંબર 7. તો નંબર 7ની અંદર 207 પછી 217 227. તો અહીંયા આપણને 10નો વધારો જોવા મળે. કેટલાનો વધારો જોવા મળે છે? 10નો. આ પેટર્ન અહીંયા છુપાયેલી છે. હવે આગળ જોઈએ તો એમાં નંબર
9. હવે નંબર 9ની અંદર આપણે જોવું હોય તો નંબર 9ની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શું આપેલું છે, A12 C24, એટલે કે એક શબ્દ મૂકી દઈશે, એ પછી બી મૂકી અને સી કરવાનો છે, સી પછી ડી મૂકી અને ઈ કરવાનો છે, ઈ મૂકી અને એફ મૂકી અને જી કરવાનો છે. હવે અંકમાં કેવો વધારો થાય છે તો કે 12, 12 દુ 24, 12 તરી 36, એટલે કે 12 ઉમેરવાના છે. તમે 12નો ઘડિયો પણ બોલી શકો અને 12 સરવાળો પણ કરી શકો દરેક અંકનો જે જવાબ આવે એમાં. તો આવી રીતે અલગ અલગ પેટર્નો આમાં છુપાયેલી છે. એ પેટર્ન આપણે એક પછી એક અંક જોઈએ તો આપણને સમજાય અને એના આધારે આપણે આ પેટર્નને સોલ્વ કરી શકીએ છીએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર ભોંયતરિયાની પેટર્ન બનાવો અને તેમાં રંગ પૂરો. એટલે કે અહીંયા પેટર્ન આપણને આપેલી છે. આ પેટર્નમાં તમારે અહીંયા જે છે એ રંગ પૂરવાનો છે. અહીંયા તમે આ જે પેટર્ન છે એ આ ટાઈપની પેટર્ન બનાવતી જવાની અને આગળ રંગ કરી શકો. એવી જ રીતે તમે નીચેની જે પેટર્ન છે એમાં પણ એવી જ રીતે કાર્ય કરવાનું છે. જેમાં તમે જુઓ તો પહેલાં આપણે આ ગોળ બનાવી દેવાનું છે બાજુમાં, પછી ગોળ બનાવી અને એમાં ચોરસ કરવાનું છે. એવી રીતે ચોરસ કરતાં કરતાં આપણે આગળ વધતું જવાનું છે. ત્રીજી પેટર્ન પણ એવી જ છે જેમાં તમારે આગળ જોઈન્ટ કરતું જવાનું છે. અહીંયા સ્ટાર છે એ સ્ટાર બનાવતું જવાનું છે અને ચોથી પેટર્નમાં પણ ગોળ કરી અને આગળ વધવાનું છે. અહીંયા કીધું કે ચાલો પ્રવૃત્તિ કરીએ. તો આ પ્રવૃત્તિની અંદર જોઈએ તો એની અંદર કીધું છે કે ભાઈ પહેલાં શું છે તો કે પહેલાં ત્રિકોણ, પછી ગોળ અને પછી ચોરસ. આકારોને એવી રીતે ગોઠવો કે એક ખાનામાં કે આડી ઊભી અરરમાં બીજી વાર આવે નહીં. તો અહીંયા આપણા બોક્સ છે એ બોક્સની અંદર જોઈએ તો એમાં જુઓ એક વખત ત્રિકોણ આવી ગયું પછી બીજી વખત અહીંયા ત્રિકોણ આવતું નથી. એવી જ રીતે આ લાઈનમાં એક વખત ગોળ આવી ગયું તો એ લાઈનમાં બીજે ક્યાંય ગોળ આવતું નથી. આગળ જોઈએ નંબર 2 તો કે ભાઈ બટાકાના અડધું કાપી તેના ફૂલ પાંદડાની સાપ બનાવી અને એનો ઉપયોગ કરી ટેબલ ક્લોથ તૈયાર કરો. તો આ પ્રવૃત્તિ આપણે કરવાની રહેશે. અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાય પછી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આશા રાખીએ છીએ કે તમને ગમ્યું છે અને આવા માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આવજો.